નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સાદી કેદની સજા પામેલ ફરાર આરોપીની કરી ધરપકડ। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાદી કેદની સજા પામેલ ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો। ભરૂચ ફેમિલી કોર્ટના ભરણપોષણ તથા અન્ય કોર્ટમાં ફેમિલી વિવાદના કેસ ચાલતા હોય જે કેસોમાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાટા બેટના ફરાર આરોપી 36 વર્ષીય દીપકભાઈ ભરતભાઈ પટેલે કોર્ટમાં હાજર રહેવું ન પડે તે માટે 1 વર્ષ અગાઉ પોતાનું બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી સુસાઇડ નોટ લખી પોતાની જાતને છુપાવવા તરકટ કરી ઘરેથી નાસી ગયો હતો, જે અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેથી પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસતો ફરતો હતો। એ ડિવિઝન પોલીસે આરોપીને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને સબ જેલના હવાલે કરવામાં આવ્યો હતો। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।